નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેક્ચર નંબર 3 પ્રકરણ 6 અર્થશાસ્ત્રમાં બેરોજગારી વિશે આગળ ભણવાના છીએ. લેક્ચર 2 નું થોડુંક તમને ઓરલી સમજાવી દઉં કે ગયા વખતે આપણે બેરોજગારીનો અર્થ, સ્વરૂપ અને તેના પ્રકારો વિશે થોડીક વાત કરી હતી, જેમાં આપણે શ્રી રાજકુશળ સમિતિ દ્વારા જે 4 મુદ્દા જે 4 માપદંડો હતા, સમય, આવક, સંમતિ અને ઉત્પાદકતા, જેના પ્રકારો હવે આપણે સૌથી પહેલા સંપૂર્ણ બેરોજગારી વિશે આપણે ભણ્યા હતા. આજે આપણે બેરોજગારીનો પ્રકાર અર્ધ બેરોજગારી વિશે આજે આપણે સમજવાના છીએ. તો આગળ આપણે અર્ધ બેરોજગારી વિશે ભણીએ. સૌથી પહેલા તેનો અર્થ જોઈએ. અર્ધ બેરોજગાર એટલે શું? કે જે અડધો બેકાર છે, જેને આપણે આગળ પણ જોઈ ગયા છીએ કે જે વ્યક્તિ અડધો બેકાર છે, જેને દિવસના 24 કલાકમાં 8 કલાક કામ કરવાનું હોય તો 8 કલાકમાં 4 કલાક કરતા પણ વ્યક્તિને ઓછું કામ મળે, 1 કલાક કરતા વધુ અને 4 કલાક કરતા ઓછું જેટલું કામ પણ મળે તો એ વ્યક્તિને અર્ધ બેરોજગાર કહેવાય. એમ એને દિવસના સંદર્ભમાં સાપ્તાહિક, અર્ધ સાપ્તાહિક આપણે ભણી ગયા હતા કે અઠવાડિયાના 7 દિવસ હોય, 7 દિવસમાં 4 દિવસ કરતા પણ ઓછું કામ મળે તો એ વ્યક્તિને અર્ધ સાપ્તાહિક બેરોજગાર એટલે કે અર્ધ બેરોજગારીની વ્યાખ્યામાં જ જૂના કોર્સ મુજબ અર્ધ સાપ્તાહિક વગેરે દિવસના સંદર્ભમાં પણ અડધા બેરોજગાર તરીકે સામેલ કરી શકાય. પણ અહીંયા માત્ર આપણે આ કોર્સમાં અર્ધ બેરોજગાર એક જ મુદ્દો ભણવાનો છે. શ્રમિકો તેમની શક્તિનો, કોઈ પણ વ્યક્તિ કામ કરનાર છે એની શક્તિનો પૂરેપૂરો ઉપયોગ કરી શકતો ન હોય, એટલે કે એને કામ કરવું છે પણ એનામાં જે શરીરમાં જે તાકાત, ક્ષમતા હોવી જોઈએ એ ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ કરી શકતો ન હોય, એટલે કે ઓછા સમય માટે કે લાયકાત કરતા ઓછા સમય માટે. સૌથી પહેલો મુદ્દો આવે છે ઓછા સમય માટે, એટલે કે એને દિવસના 10 કલાક કામ કરવાનું મળ્યું છે તો 10 કલાક કરતા એને 4 કલાક, 5 કલાક, 2 કલાક એટલું જ કામ મળે છે. તો વ્યક્તિને ઓછા સમય માટે અથવા લાયકાત કરતા ઓછી લાયકાત વાળું, એની ડિગ્રી ઊંચી હોય, એને કામ સારું એવું મળવું જોઈએ પણ એને કામ મળતું ન હોય, ઓછી લાયકાત વાળું, ન ગમે તો પણ એ કામ સ્વીકારવું પડે અને તો વ્યક્તિને પગાર ઓછો મળશે, સેલેરી ઓછો મળશે, જેના કારણે વ્યક્તિ અર્ધ બેરોજગાર ગણાય છે. સંપૂર્ણ બેરોજગાર નહીં, પણ એને થોડોક પગાર, થોડુંક કામ કરીને થોડોક પગાર મળે છે, થોડાક પૈસાની આવક થાય છે, એટલે વ્યક્તિને સંપૂર્ણ બેરોજગાર નહીં પરંતુ અર્ધ બેરોજગાર કહેવાય છે. આગળ શ્રમિક, આ સામાન્ય અર્થ મુજબ આ વ્યાખ્યા અર્ધ બેરોજગારની સંપૂર્ણ વ્યાખ્યા છે. આ સામાન્ય અર્થ મુજબ આપણે જોઈએ. શ્રમિક દિવસના જેટલા કલાક, ક્યારેક અમુક કામ એવું હોય કે જે કલાક પ્રમાણે થતું હોય કે 1 કલાકના, માની લો કે આપણે એપ્રોક્સિમેટલી 200 રૂપિયાનો લઈએ કે 200 રૂપિયા એને 1 કલાકના મળતા હોય તો વ્યક્તિને દિવસના 5 કલાક કામ મળતું હોય તો 200 ગુણ્યા 5 એટલે કે 1000 રૂપિયાનું કામ થાય છે. પણ ખરેખર એ વ્યક્તિને દિવસના 2 જ કલાક કામ મળે છે અથવા 3 જ કલાક કામ મળે છે. આમાં એક આપણે ઉદાહરણ લઈએ કે જેને ફિક્સ પગાર વાળી નોકરી છે કે ભાઈ મહિને એને 30,000 રૂપિયા મળે છે તો મહિનાના 30 દિવસ હોય છે એટલે કે 1000 રૂપિયા, પણ એમાં રવિવારના દિવસ કપાઈ જતા હોય તો રવિવારના દિવસની એને બેરોજગારી એમ ન કહી શકાય કે રવિવારે એ વ્યક્તિ કામ કરવા આવતો જ નથી. તો એમ તો ન જ ગણી શકે કે એને 1000 રૂપિયા આપવા કે ન આપવા, એટલે અર્ધ બેરોજગાર એમાં ન સામેલ કરી શકે. કેમ? તો શું કામ? તો કે એને મહિનાના ફિક્સ પેમાં પગાર આપવામાં આવે છે, ફિક્સ સેલેરી આપવામાં આવે છે. પણ અહીંયા કલાકના સંદર્ભમાં, એટલે કે કલાકના એને માની લો કે 200 રૂપિયા આપણે મળતા હોય અને 200 માં માત્ર 3 જ કલાક કામ મળે છે. એને દિવસના 1000 રૂપિયાનું કામ કરવું હોય તો 200 ગુણ્યા 5 એટલે કે મિનિમમ 5 કલાક કામ કરવું પડે. 5 કલાકનું કામ મળવું જોઈએ, પણ 5 કલાકે કામ ન મળતું હોય અથવા વર્ષના જેટલા દિવસ કામ કરવાની વૃત્તિ અને શક્તિ ધરાવતો હોય, એની નીતિ પણ હોય કે મારે વર્ષના આટલા દિવસ કામ કરવું છે, આટલા કલાક કામ કરવું છે, અને એની ક્ષમતા, એના શરીરમાં તાકાત પણ હોય કામ કરવાની, પણ તેના કરતા એને ઓછા કલાક, જે મેં પહેલા કીધું કે કલાકમાં 5 કલાક કરતા જેટલું કામ મળવું જોઈએ એને, પણ એને એની ક્ષમતા કરતા કામના ઓછા કલાક કામના મળે છે. અથવા
એને વર્ષના 365 દિવસમાંથી મિનિમમ 230 દિવસનું કામ મળવું જોઈએ, પણ એ વ્યક્તિ માત્ર 170 દિવસ કામ જ મળે છે. ઓછા દિવસનું, ઓછા કલાક કે દિવસનું કામ મળે તો તે વ્યક્તિને પણ આપણે અર્ધ બેરોજગાર કહેવાય છે. હવે આ વસ્તુને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. એક કારખાનામાં કે ખેતરમાં શ્રમિકને 8 કલાકને બદલે માત્ર 5 જ કલાકનું કામ મળે. કોઈ કારખાનામાં કોઈ શ્રમિક છે એ માત્ર ઉત્પાદનના કાર્ય સાથે જોડાયેલો છે તો અથવા ખેતરમાં કોઈ પણ કામ સાથે જોડાયેલો છે, એ દિવસના 8 કલાક કામ કરી શકે એવી એની વૃત્તિ પણ છે, એની નીતિ પણ છે, મારે કામ કરવું છે, એની શક્તિ, એનામાં ક્ષમતા પણ છે, પણ માત્ર એને 5 કલાક જ નોકરીએ રાખે છે, કામ મળતું હોય તો તે વ્યક્તિને અર્ધ બેરોજગાર કહેવાય છે. અર્ધ બેરોજગારીના પ્રકાર તરીકે એને આપણે બીજી ભાષામાં કહીએ તો મોસમી બેરોજગારી પણ. એટલે આ વસ્તુ તમારે MCQ અથવા 1 માર્કનો પ્રશ્ન SQ જે પૂછાય છે એમાં પણ પૂછાય કે અર્ધ બેરોજગારીને બીજા કયા શબ્દોમાં ઓળખાવી શકાય, તો મોસમી બેરોજગારી અથવા અર્ધ બેરોજગારીનો પ્રકાર બીજો કયો છે તો મોસમી બેકારી એ તરીકે પણ ઓળખાવી શકાય છે. જેમ કે ગ્રામ્ય વિસ્તાર, ગામડું હોય તો મોસમી બેકારી 3 થી 5 માસનો સમયગાળો ત્યાં તમને જોવા મળે છે, જેમાં ખેતમજૂરોને તે સમયમાં કામ મળતું હોતું નથી. આપણે જાણીએ છીએ કે આપણો ભારત દેશમાં જે ખેતી છે એ વરસાદ આધારિત છે. વરસાદ આવશે ત્યાં સુધી પાક થઈ શકશે, એટલે અથવા વરસાદ આવી ગયો હશે, પણ 12 માસમાંથી 3 થી 5 માસ એવો સમયગાળો હોય છે કે જેમાં ખેડૂતોને પોતાનો જે પાક છે એ વાવવાનો કે લણવાનો એક પણ વસ્તુનો એને કામ મળતું નથી. એ કોઈ પણ કારખાનામાં કારીગર તરીકે કામ મેળવવા પણ જઈ શકતો નથી. શું કામ? તો કે એ 3 થી 5 માસ ટેમ્પરરી છે, કેમ કે જે ખેતી કામ છે એનું મુખ્ય કામ છે, એ મુખ્ય કામ છોડી અને ટેમ્પરરી કામ કરવા જતો નથી. આગળ જોઈએ, ખેતી ક્ષેત્રે રોકાયેલ શ્રમિકોને વાવણી અને લણણી એટલે કે કાપણી. પેલા વાવે છે, કોઈ પણ બીજ છે એને વાવે છે, વાવ્યા પછી એને લણે છે, વવાઈ જાય પછી એને ઉગે પછી એને એ પાક મોટા થાય પછી એને વાઢે એટલે કે લણણી કરે છે, એની કાપણી કરે છે, એટલે પાક બહાર કાઢે છે. ની મોસમમાં જ જે એની ઋતુ પ્રમાણે કામ મળશે એને. બાકીના સમયમાં એને કામ વગર બેસી રહેવું પડે છે, નકામા. એટલે એ ભાષામાં આપણે એમ કહીએ કે આમ વર્ષની સંદર્ભમાં જોઈએ તો વ્યક્તિ અર્ધ બેરોજગાર છે, પણ એ સમયગાળો જોઈએ તો એ સંપૂર્ણ બેરોજગાર કે જેને એક પણ કામ એમાં મળતું હોતું નથી. ભારતની ખેતી વરસાદ આધારિત છે. જે આપણે હમણાં આગળ મેં કીધું કે આપણી જે ખેતી છે એ કોના ઉપર ડિપેન્ડ છે? વરસાદ આધારિત. એટલે કે પાણી, આપણો જે પાક ઉગાડેલો હોય કે ખેડૂતો દ્વારા, તો એ પાકને વ્યવસ્થિત પાણી મળવું જોઈએ, અને ખેતરની પણ ખાતરની પણ વ્યવસ્થા અને સિંચાઈની સગવડ, ખાસ કરીને વરસાદ જ ન આવતો હોય તો સિંચાઈની સગવડ આપણને મળવી જોઈએ. પણ સિંચાઈની સગવડ હાલની તારીખમાં હજી ભારતમાં 100% બધે સિંચાઈની સગવડ મળતી હોય એવું પોસિબલ થઈ શક્યું નથી. માત્ર અમુક જ જગ્યાએ સિંચાઈની સગવડ મર્યાદિત છે. ખેતી ક્ષેત્રે આવી મોસમી પ્રકારની બેરોજગારી વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. તેવી જ રીતે કોઈ શિક્ષિત વ્યક્તિ હોય, જેમ આપણે અહીંયા જોઈ ગયા, કોઈ કારખાનાનું જોઈ ગયા, ખેતરનું જોઈ ગયા, ખેડૂતોનું જોઈ ગયા, આપણે કોઈ શ્રમિક છે એનું જોઈ ગયા, તો હવે એક શિક્ષિત વ્યક્તિ કે જે ભણેલો ગણેલો સારી ડિગ્રી પ્રાપ્ત કરેલો છે તેવી વ્યક્તિને આપણે જોઈએ. શિક્ષિત વ્યક્તિઓને તેમની લાયકાત કે ડિગ્રી મુજબનું, એની લાયકાત હોય અથવા ડિગ્રી હોય, એની ડિગ્રી ઉચ્ચ ડિગ્રી હોય, સારું એવું ભણી ગણીને આગળ વધ્યો હોય, પણ એને યોગ્ય લાયકાત મુજબનું એને કામ ન મળ્યું હોય, કામકાજ ન મળે તો તે કામ વગરનું બેસી રહેવું પડે, અથવા તો ઉતરતી કક્ષા, જો ખાસ ધ્યાન રાખજો, ઉતરતી કક્ષા નું કામ પણ ફરજિયાત એને કરવું પડે. શું કામ? જો એ કામ નહીં કરે તો વ્યક્તિ સંપૂર્ણ બેરોજગારમાં સામેલ થઈ જશે. શું કામ? તો કે એને નોકરી મળવાની નથી, પૈસા મળશે નહીં, રોજગારી મળશે નહીં, જેના કારણે સંપૂર્ણ બેરોજગાર ન મળે એટલે એને જેમ તેમ કરીને જે કામ મળે એ કામ એને સ્વીકારવું પડે છે. એટલે વ્યક્તિને અર્ધ બેરોજગારીમાં સામેલ કરવું પડે. ઉદાહરણ તરીકે સમજીએ, CA ની ડિગ્રી ધરાવનાર વ્યક્તિ હોય એને એકાઉન્ટન્ટની નોકરી કરવી પડે, અથવા કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરેલો વ્યક્તિ હોય તો એને ગેરેજમાં કામ કરવું પડે.
બીએડ ની ડિગ્રી, શિક્ષક છે તો એને બીએડ ની ડિગ્રી ધરાવેલી હોય, સારામાં સારા વિષયમાં કોઈ ખૂબ નિષ્ણાંત હોય પણ કોઈ જાતનો અનુભવ ના હોય, કાંઈ પણ ભણાવેલું ના હોય અને છેલ્લે અથવા કે નોકરી ન મળતી હોય તો છેલ્લે એને આસિસ્ટન્ટનું કામ પણ સ્વીકારવું પડતું હોય છે. તો આ રીતે આપણે અર્ધ બેરોજગારી વિશે સમજ્યા. તો બેરોજગારીના પ્રકાર આપણે સંપૂર્ણ બેરોજગારી, અર્ધ બેરોજગારી અને હવે આપણે ત્રીજો મુદ્દો ચક્રીય બેરોજગારી વિશે ભણશું. બેરોજગારીના પ્રકારમાં આપણે સંપૂર્ણ બેરોજગારી જોઈ, અર્ધ બેરોજગારી જોઈ. હવે ત્રીજો મુદ્દો આવે છે જે ચક્રીય બેરોજગારી. ચક્રીય બેરોજગારી શબ્દ ઉપરથી આપણને ખબર પડે કે ચક્ર ફરે તેમ બેરોજગારીનું માપન ફરે છે. ચક્ર એટલે અહીંયા બે શબ્દોમાં સમજવાનું છે, તેજી અને મંદી. આ બે શબ્દ આપણે ધોરણ 11 કોમર્સના અર્થશાસ્ત્ર વિષયમાં આપણે આ બે શબ્દ આવી ગયા છે. તેજી એટલે કે કોઈ પણ વસ્તુનું વેચાણ મોં માંગ્યા ભાવે પણ ગમે એ રીતે વેચાણ થઈ શકે અને મંદીમાં તમે ગમે એટલું વેચવા જાઓ તો પણ વસ્તુ ગમે એટલો સેલ્સમેન સારો હોય તો પણ વસ્તુ વેચાતા વાર લાગે છે. આ બે પરિસ્થિતિમાં હવે આ ચક્રીય બેરોજગારીનું બીજું નામ મંદીજન્ય બેરોજગારી પણ કહી શકીએ છીએ. મંદીજન્ય બેરોજગારી અથવા વ્યાપાર ચક્રીય બેરોજગારી, વ્યાપારનું ચક્ર ફરે એમ બેરોજગારીનું માપન ફરે છે. તો સૌથી પહેલા અહીંયા જોઈએ મૂડીવાદી સ્વરૂપ. અર્થતંત્ર બે સ્વરૂપનું હોય. પહેલું આવે છે મૂડીવાદી. મૂડીવાદી એટલે કે જેમાં પૈસાનું રોકાણ અઢળક રીતે થયેલું હોય. મૂડીવાદી સ્વરૂપની અર્થવ્યવસ્થામાં મૂડી રોકાણ કરનાર અને બચત કરનાર બંને જુદી વ્યક્તિ છે. જે પૈસાનું રોકાણ કરનાર છે અને જે પૈસાની બચત કરનાર છે, બંને રોકાણકાર વર્ગ અલગ અલગ છે. બંને જુદી વ્યક્તિઓથી મૂડી રોકાણ અને બચત કરનાર વચ્ચે અવારનવાર અસમતુલા સર્જાય છે. બચત કરનાર એવું માને છે કે અત્યારે મારે બજારમાં પૈસા ઠાલવવા નથી, બજારમાં મારે પૈસા નાખવા નથી, અને મૂડી રોકાણ એવું માને છે કે મારે અત્યારે બચત કરવા કરતા હું બજારમાં પૈસા નાખીશ તો મને નફો વધારે થશે. અને બચત કરનારને થોડીક બચત કરવાનો લાલચ હોય છે કે અત્યારે બચત કરી રાખીશ તો ભવિષ્યમાં મારે કોઈ પણ મારા ધંધામાં મારે પૈસા નાખી મૂડી રોકી અને વધુ સારો નફો લેવો હોય તો લઈ શકીશ. આવું બંનેની વિચારધારા અલગ અલગ જણાતી હશે. પરિણામે ક્યારેક આખા અર્થતંત્રમાં તેજીનું તો ક્યારેક મંદીનું મોજું ફરી વળે છે. ક્યારેક મૂડીરોકાણ ખૂબ વધી જાય, મૂડીરોકાણ બજારમાં ખૂબ વધી ગયું હોય તો એનું કારણ એમ સમજી શકાય કે તેજી અત્યારે આવી રહી છે અને મંદી એનાથી ઊંધી વિપરીત પરિસ્થિતિ છે કે જેમાં આપણું વેચાણ થઈ શકતું નથી. તેજીની સ્થિતિમાં અર્થતંત્ર મૂડીરોકાણ, ઉત્પાદન, આવક, રોજગારી વગેરે વધવાનું કારણ જ દર્શાવે છે, વલણ દર્શાવે છે કે જેમાં મૂડીરોકાણ વધે એટલે કે ઉત્પાદન વધે, ઉત્પાદન વધે એટલે કે કારખાનાઓ શરૂ થાય એટલે લોકોને આવક, રોજગારી મળતી થાય એટલે કે કોઈ પણ વ્યક્તિ બેરોજગાર બનતી નથી. પણ જો બચત કરનારનો વર્ગ વધી જાય તો ચક્રીય બેરોજગારી એટલે કે મંદીની પરિસ્થિતિ આવતા વાર લાગતી નથી. શું કામ? તો કે બધી વ્યક્તિ અત્યારે બચત કરવા માંડે તો પૈસાની બચત થાય તો બજારમાં પૈસા આવે નહીં, મૂડી રોકાણ થાય નહીં, જેના કારણે ઉત્પાદન અટકી જાય અથવા ઉત્પાદન બંધ કરવું પડે. જેના કારણે જે વ્યક્તિ રોજે રોજનું કમાઈને ખાઈ શકે છે એ વ્યક્તિ આવક મેળવી શકતી નથી, રોજગારી મેળવી શકતી નથી, જેના કારણે વ્યક્તિ બેરોજગાર બને છે. આગળ જોઈએ, જ્યારે સમગ્ર અર્થતંત્રમાં મંદીનું વાતાવરણ સર્જાય, આખું અર્થતંત્ર છે, ભારતીય અર્થતંત્ર છે અથવા વર્લ્ડની દ્રષ્ટિએ જોઈ લઈએ કે આખા અર્થતંત્રમાં જો મંદીનું પરિસ્થિતિ હોય ત્યારે ચીજવસ્તુઓ અને સેવાની માંગમાં દિવસે ને દિવસે સેકન્ડે માંગમાં ઘટાડો થતો જાય છે. પરિણામે અસરકારક માંગ એટલે જે વસ્તુની આપણે માંગ જોતી હોય એ પણ વસ્તુની માંગ ન આવે અને અભાવને કારણે ઉદ્યોગે ઉત્પાદન દિવસે ને દિવસે ઘટાડવું પડે અને છેલ્લે ઉત્પાદન એટલું ઘટવા માંડે કે એક પણ ગ્રાહક તમારી વસ્તુ લેવા તૈયાર ન હોય તો ઉત્પાદનને છેલ્લે બંધ કરવું પડે અને ફેક્ટરી અથવા કારખાના પણ બંધ કરવા પડે, જેના કારણે ઘણા બધા શ્રમિકોને કામ પરથી છૂટા કરવા પડે. જે વસ્તુનું અત્યારે બજારમાં હાલ ઉત્પાદન નથી તો ઉત્પાદન ન હોય, ગ્રાહક વસ્તુ લેવાનો નથી કોઈ પણ ભોગે, તમે એને કદાચ મફતમાં વસ્તુ આપો તો પણ ગ્રાહક લેવા તૈયાર ન હોય તો છેવટે તમારું ઉત્પાદન બંધ કરવું પડે છે. એટલે કે મંદીની પરિસ્થિતિ ખૂબ આવી જાય છે, જેના કારણે અત્યારે
આમ અહીં મંદી બેરોજગારીનું કારણ બને છે. અહીં આપણે એમ માનીએ કે મંદી એ બેરોજગારીનું મુખ્ય કારણ બની શકે છે. તેથી આ બેરોજગારીને આપણે ચક્રીય બેરોજગારી કહેવાય છે અથવા મંદીજન્ય બેરોજગારી કહીએ તો પણ કઈ ખોટું કહી શકાય નહીં. આગળ જોઈએ. ઈસવીસન 1929 અને 30 માં અમેરિકામાં આવેલ આ એક એસક્યુ માં પ્રશ્ન પૂછાય. આ આમ તો ખરેખર 3 માર્કની ટૂંકનોંધ છે. 3 માર્કની ટૂંકનોંધ આટલું લખો એટલે ઘણી બધી વસ્તુ આમાં કવર થઈ જાય છે. પણ આ એસક્યુ માં એક પ્રશ્ન છે કે વિશ્વ મહામંદી કયા વર્ષમાં આવેલી? ઈસવીસન 1929 અને 30. બીજો એક પ્રશ્ન એમાંથી નીકળે કે કયા શહેરમાં વિશ્વ મહામંદી ફેલાઈ રહેલી હતી? અમેરિકામાં. ઈસવીસન 1929 અને 30 માં અમેરિકામાં આવેલી મહામંદીની અસર કે જેમાં મોટા પ્રમાણમાં આપણે જાણીએ છીએ કે અમેરિકાનું અર્થતંત્ર અત્યારે બધા દેશ કરતા સારું છે. તો જો અમેરિકામાં મહામંદી આવે તો જેના કારણે 1929-30 માં જો એને મહામંદીની પરિસ્થિતિ હોય તો બીજા ઘણા દેશને અહીં આગળ લખેલું છે કે અમેરિકામાં જે અસર થઈ હતી એ વિશ્વના ઘણા બધા દેશોમાં પણ જોવા મળેલી. તેથી આ મંદીને વિશ્વ મહામંદી કે જેમાં અમેરિકામાં પણ આ મંદીને અટકાવી શકાય ન હતી. વર્તમાન સમયમાં પણ ક્યારે અમેરિકા અને ઇંગ્લેન્ડ જેવા આ બંને દેશો છે એ વિકસિત દેશો છે. આવી બેરોજગારી ચક્રીય બેરોજગારી છે એ વારંવાર સર્જાતી હોય છે. ભારતમાં પણ મૂડીવાદી સ્વરૂપના બજારનું અસ્તિત્વ હોવાથી ભારતમાં પણ જેમ આપણે જોઈ ગયા અહીં અર્થતંત્ર બે છે, મૂડીવાદી અને બચતવાદી, બચત કરનાર અને મૂડી રોકાણ કરનાર. એમ ભારતમાં પણ મૂડીવાદી અર્થતંત્ર ક્યારેક અમુક સંજોગોમાં જોવા મળે છે. તો અવારનવાર આવી ચક્રીય બેરોજગારી ઉદ્ભવતી પણ વારંવાર જોવા મળતી હોય છે. એક ઉદાહરણ સ્વરૂપે જોઈએ કે ભારતમાં હીરા ઉદ્યોગ ક્ષેત્રે ક્યારેક આ સ્વરૂપની કે ક્યારેક હીરાનો ઉપયોગ આપણે થતો હોય છે. હીરાનો ઉપયોગ આપણે નિકાસ કરતા હોય, અમુક સમયે નિકાસ કરવાની અટકી જાય તો હીરા ઉદ્યોગ જે છે એ અમુક સમય અટકી જાય છે, પોસ્ટપોન કરવો પડે છે. તો આ પ્રકારની ચક્રીય બેરોજગારી મંદીની પરિસ્થિતિ હીરા ઉદ્યોગ ક્ષેત્રે આપણને જોવા મળે છે. આ સમસ્યા હલ કરવાનો ઉપાય શું છે? સૌથી પહેલો મુદ્દો, ચક્રીય બેકારીની સમસ્યા હલ કરવા માટે રાજ્ય એટલે અહીંયા ગુજરાત રાજ્ય, મહારાષ્ટ્ર રાજ્ય એવું નહીં પણ દેશના સંદર્ભમાં આપણે સમજવાનું છે કે રાજ્ય ઉત્પાદકીય અને વિકાસલક્ષી કાર્ય કે જેમાં આપણે વધુને વધુ વસ્તુ આપણે ઉત્પાદન કરી શકતા હોય અને વિકાસલક્ષી કાર્ય કરી શકતા હોય, જેમાં આપણા દેશનો વિકાસ, આર્થિક વિકાસ, સામાજિક વિકાસ થઈ શકતો હોય તેવામાં મૂડી રોકાણમાં, ખાસ કરીને મૂડી રોકાણમાં વધારે પૈસા ઠાલવવા જોઈએ કે જેમાં સૌથી વધુ ઉત્પાદકીય કાર્ય થાય છે, પ્રોડક્શન કાર્ય થાય છે, એમાં સૌથી વધુ પૈસા રોકાણ કરવા જોઈએ. વધુને વધુ લોકોને રોજગારી પૂરી પાડીને લોકોને જેમ વધારે રોજગારી મળશે તેમ ઉત્પાદન પણ વધશે અને રોજગારી પણ વધશે. રોજગારી પૂરી પાડીને તેમની આવકમાં વધારો થાય છે તેવા પ્રયાસો કરવા જોઈએ કે લોકોને 5000 પગાર મળતો હોય તો એને 7000 રૂપિયા પગાર કઈ રીતે મળે કે જેથી ઉત્પાદન કાર્યમાં પૈસા વધુ રોકાણ થશે તો ઉત્પાદન કાર્ય વધારે થશે, એની પાસેથી આપણે રોજગાર વધુ લઈ શકશું અને રોજગાર વધુ લેવાથી એને રોજગારી આપણે વધુ આપી શકીએ જેથી લોકોની આવક વધે, લોકોની આવક વધશે. જેમ અત્યારે આપણે એક કામદારનું ઉદાહરણ લીધું કે કામદાર જે છે એ કામ કરવા, રોજગાર કરવા આવે છે. અત્યારે ઉત્પાદન વધે તો એ રોજગારી વધુ મેળવી શકશે. જો એ પોતે રોજગારી વધુ મેળવી શકશે એમ બજારમાં બીજા લોકો પણ રોજગારી મેળવી શકશે, વધુ મેળવી શકશે તો વધુ માંગ કરશે, વધુ માંગ કરશે તો વધુ ઉત્પાદન કરવું પડશે. એટલે આખી એક સાયકલ છે કે ઉત્પાદન વધુ થશે. ઉત્પાદનમાં સૌથી પહેલા મૂડી રોકાણ, પૈસા વધુ આવશે તો ઉત્પાદન વધશે. ઉત્પાદન વધશે તો જે ઉત્પાદન કરનાર વ્યક્તિ, રોજગાર જે છે, રોજગારી વ્યક્તિ મેળવનાર વ્યક્તિ છે એને રોજગારી વધુ મળશે, એમ બીજા લોકોને પણ રોજગારી વધુ મળશે, એને રોજગારી વધુ મળશે એટલે કે લોકોની માંગમાં, સરકાર માંગમાં પણ વધારો થશે, એની માંગમાં વધારો થશે એટલે ઉત્પાદનમાં બંનેમાં વધારો થશે. એમ ઉત્પાદન વધતા રોજગારી વધશે અને બેકારીનો પ્રશ્ન આગળ સોલ્વ પણ થઈ શકે છે. તો આગળ હવે આની પછીનો આપણે પ્રચ્છન્ન બેકારીનો પ્રકાર આપણે આગળ જોવાના છીએ. બેરોજગારીના પ્રકારમાં પ્રચ્છન્ન બેરોજગારી
પહેલું જોયું આપણે સંપૂર્ણ બેરોજગારી, બીજું જોયું અર્ધ બેરોજગારી, ત્રીજું જોયું ચક્રીય બેરોજગારી, હવે ચોથું આવે છે બેરોજગારી પ્રકરણમાં પ્રચ્છન્ન બેરોજગારી, જેનું બીજું નામ તમારે 1 માર્કના એસક્યુ માં અથવા એમસીક્યુ માં પૂછાઈ શકે, અથવા તમારે ટૂંક નોંધના સ્વરૂપમાં લખવું હોય તો સૌથી પહેલા તમે એનું બીજું નામ લખો તો તમારી એમાં ટૂંક નોંધમાં થોડીક છાપ સારી રહેશે, જેનું બીજું નામ છે છુપી બેરોજગારી, જેને આપણે જોઈ શકતા નથી કે ખરેખર આવી બેરોજગારી છે કે નહીં, ક્યાં જોવા મળે છે. તો પ્રશ્ન તરીકે એ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે પ્રચ્છન્ન બેરોજગારી ક્યાં જોવા મળે છે, કે ભારત જેવા વિકસતા દેશોમાં, વિકસિત દેશોમાં નહીં પણ જે વિકાસ કરી રહ્યો છે, જેની વિકાસની પ્રક્રિયા હજી શરૂ છે તેવા દેશોમાં આપણને પ્રચ્છન્ન બેરોજગારી અથવા છુપી બેરોજગારી જોવા મળે છે. તો સૌથી પહેલા એનો આપણે અર્થ તપાસીએ. કોઈ એક વ્યવસાયમાં પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં અત્યારે વર્તમાનમાં, પ્રવર્તમાન એટલે કે અત્યારે વર્તમાનમાં જે ટેકનોલોજી ચાલી રહી છે એમાં કોઈ પણ વ્યવસાય હોય, કોઈ પણ નોકરી ધંધો કે કોઈ પણ પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં જરૂરી હોય તેના કરતા વધુ શ્રમિકો રોકાયેલા હોય. ખરેખર એક ઉદાહરણ લઈએ કે કોઈ એક જગ્યાએ કોઈ એક કાર્ય પૂરું કરવા માટે 5 વ્યક્તિઓની, 5 શ્રમિકોની જરૂર હોય, પણ ના છૂટકે 5 શ્રમિકોની જગ્યાએ બીજા 2 શ્રમિકો એટલે ટોટલ 7 શ્રમિકોને રોકવામાં આવે છે. 5 શ્રમિકોએ જેટલું ઉત્પાદન કાર્ય થઈ શકતું હતું તેટલું જ કાર્ય, તેટલું જ ઉત્પાદન કાર્ય 7 શ્રમિકોએ થાય છે. એટલે કે 2 શ્રમિકો લાવો કે ન લાવો, ઉત્પાદન કાર્યમાં ના એકમમાં કોઈ જાતનો વધારો કે ઘટાડો થતો ન હોય તો તેવા 2 એકમો, 2 શ્રમિકો પ્રચ્છન્ન બેરોજગારની વ્યાખ્યામાં સામેલ કરી શકાય. એટલે કે કીધું કોઈ એક વ્યવસાયમાં પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં જરૂરી હોય તેના કરતા વધુ શ્રમિકો, અહીંયા વધુ એટલે આપણા ઉદાહરણ પ્રમાણે 2 શ્રમિકો રોકાયેલા હોય તો આવા વધારાના શ્રમિકોને આ ક્ષેત્રમાંથી ખસેડી લો. 7 શ્રમિકો રોક્યા છે, આ 2 ને હું ખસેડી લઉં તો 100 એકમનું જે ઉત્પાદન કરવાનું છે એમાં વધારો નથી થવાનો કે ઘટાડો નથી થવાનો, તો પણ કુલ ઉત્પાદનમાં કોઈ ફેરફાર ન થતો હોય તો તેઓ પ્રચ્છન્ન બેરોજગાર કહેવામાં આવે છે. આગળ, જો ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનની ટેકનિક આપેલી હોય, ઉત્પાદનના સાધનો પણ મર્યાદિત છે, એની ટેકનોલોજી પણ મર્યાદિત છે, એ બંને વસ્તુ આપેલી હોય, પરંતુ વસ્તી અતિ ધરાવતો દેશ હોય આપણો ભારત દેશ, જેનો આપણે વિશ્વમાં આપણે આગળના વિડીયોમાં ભારતની વસ્તી ચેપ્ટર નંબર 7 ભારતમાં વસ્તી એ પ્રકરણ ભણવાનું છે, એમાં પણ દર્શાવેલું છે કે ભારતમાં વસ્તી અત્યારે વિશ્વની દ્રષ્ટિએ ગણવા જાવ તો ભારતનો બીજા ક્રમે અત્યારે વારો આવે છે. પહેલો ક્રમ જે ચીનની વસ્તી ગણાય છે, જે અત્યારે આપણો ભારત દેશ છે અતિ વસ્તી ધરાવતો દેશ છે, જે વિકસતા દેશોમાં ખેતી ક્ષેત્રમાં આપણો દેશ ભારત દેશ છે એ ખેતી લાયક જ દેશ છે કે ખેતી ક્ષેત્રમાં વિશેષ પ્રમાણમાં આપણી 60% વસ્તી એવી છે જે ખેતી ક્ષેત્રમાં રોકાયેલી જોવા મળે છે. વિશેષ પ્રમાણમાં શ્રમની સીમાંત ઉત્પાદકતા, વધારાના શ્રમિકો, એક ખેતરમાં માત્ર 4 વ્યક્તિઓથી ઉત્પાદન કાર્ય થઈ શકતું હોય કે જેટલું આપણે બીજ વાવીએ છીએ એની વાવણી અને લણણી એ 4 વ્યક્તિઓથી થઈ રહી છે, પણ વધારાના 3 વ્યક્તિઓ રોકીને આપણે 7 શ્રમિકોથી આપણે કામ લેતા હોઈએ તો વધારાના 3 શ્રમિકો છે એ હોય કે ન હોય કોઈ ફેરફાર ન થતો હોય, એટલે કે એની સીમાંત ઉત્પાદકતા, એના એકમમાં ઉત્પાદન કાર્યમાં કોઈ વધારો ન થતો હોય તો એની સીમાંત ઉત્પાદકતા ખાસ કરીને કેવી માનવામાં આવે છે? શૂન્ય ગણવામાં આવે છે. તો તેવા દેશોમાં પ્રચ્છન્ન બેરોજગારી છે તેમ કહી શકાય છે. એટલે અહીંયા આ એસક્યુ માં આ પ્રશ્ન થઈ શકે છે કે પ્રચ્છન્ન બેરોજગારીની સીમાંત ઉત્પાદકતા કેટલી હોય છે, જે તમારે એમસીક્યુ માં વારંવાર પૂછાતું હોય છે અથવા એસક્યુ માં પણ પૂછાઈ શકે છે કે કેવી બેરોજગારીની ઉત્પાદકતા સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે, તો કે પ્રચ્છન્ન બેરોજગારી. આગળ, ભારતમાં વસ્તી સતત વધતી ગઈ છે, જે હમણાં મેં આગળ જ કીધું કે વસ્તીનો પ્રવાહ જે છે એ સતત વધતો જ જાય છે, તેથી રોજગારી માંગનારાઓની સંખ્યા પણ ઊંચા દરે વધતી જોવા મળે છે કે નોકરી અમારે જોવે છે, તમે અમને નોકરી આપો, પ્રવર્તમાન જે તમે પૈસા આપશો અમે લેવા માટે અમે તૈયાર છીએ, તો અમને નોકરી આપો. પરંતુ દેશમાં ખેતી સિવાય, કારણ કે નોકરી એ લિમિટેડ વસ્તુ છે, જેમાં જેટલા કારીગરો સમાઈ શકશે
એટલા જ કારીગરો લેશે. બાકીના લોકો જે ગામડામાંથી આવે છે એને શહેરમાંથી ગામડામાં રૂપાંતર થઈ જવું પડે છે, અને છેલ્લે બાકી એની પાસે ખેતી સિવાયનો કોઈ ઓપ્શન હોતો નથી. એટલે કે ખેતી સિવાયના અન્ય ક્ષેત્રોમાં અપૂરતો વિકાસ થતો હોવાથી રોજગારી માંગનાર અને વધારાની વસ્તીનું ખેતી ક્ષેત્રે ભારણ વધતું જાય છે. કે છેલ્લે આપણે જોઈએ છીએ કે અન્ય ક્ષેત્રો, આપણી પાસે 3 ક્ષેત્રો છે: ખેતી ક્ષેત્ર, પ્રાથમિક જેને આપણે પ્રાથમિક કહીએ છીએ, બીજું ઉદ્યોગ ક્ષેત્ર અને ત્રીજું સેવા ક્ષેત્ર. જેમાં ઉદ્યોગ અને સેવામાં જે વિકાસ છે, આપણો વિકાસ છે એ અપૂરતો થયેલો છે. એટલે કે જેમાં આપણે રોજગારી આપી શકીએ પણ એમાં માણસોની સંખ્યા લિમિટેડ હોય છે. એમાં અનલિમિટેડ વ્યક્તિઓ ભરવાથી કઈ તમારું કામ વધવાનું નથી. કામ તો જેટલું છે તેટલું જ છે. એટલે વ્યક્તિ છેલ્લે જાય છે એ ક્યાં જાય છે? ખેતી ક્ષેત્રમાં. એટલે કે છેલ્લે જે કીધું કે વસ્તીનું ખેતી ક્ષેત્રે ભારણ વધતું જાય છે અને આ વધારાના શ્રમિકોની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે. એટલે કે વધારાના જે શ્રમિકો ખેતી ક્ષેત્રમાં જોડાય છે, છૂટકે કે ના છૂટકે, જે ખેતી ક્ષેત્રમાં જોડાય તોય પણ એની ઉત્પાદકતા કઈ ગણવામાં આવતી નથી. સામાન્ય રીતે જે વ્યવસાયમાં શ્રમ કાર્ય કુટુંબ દ્વારા થતું હોય, માની લ્યો કે આપણે એક ઉદાહરણ બીજું એક લઈએ, આપણે ઓરલી એક ઉદાહરણ લઈએ છીએ કે કોઈ એક દુકાનમાં કોઈ એક વ્યક્તિને દુકાન છે, બાપ દાદાની પેઢીઓ છે, જેમાં માત્ર 4 ભાઈઓથી કામ થઈ શકે છે. તો 4 ભાઈઓના જે છોકરાઓ હોય છે, જે છોકરાઓ ભણી ગણીને આગળ વધે છે પણ એને નોકરીનો કોઈ સ્કોપ રહેતો નથી. નોકરી એને એમાં 4 ભાઈઓના 2 છોકરાઓ એટલે 8 છોકરા હોય છે. જે 8 છોકરાઓમાંથી 5 જણાને નોકરી મળે છે પણ 3 જણાને નોકરી મળતી ના હોવાથી એ 3 જણા છેલ્લે બાકી જે બાપ દાદાનો ધંધો હોય છે એમાં આવે છે. હવે 4 ભાઈઓથી ઉત્પાદકતા જે થવાની છે તે જ થાય છે, છતાંય જે 3 છોકરાઓ છે એ સામેલ થાય છે. એ 3 છોકરાઓની અહીંયા જોયું તેમ ઉત્પાદકતા શૂન્ય ગણવામાં આવે છે. એ કામ કરે કે ના કરે, જેટલી ઉત્પાદકતા થવાની છે, જેટલી આવક મળવાની છે તેટલી જ મળવાની છે. એટલે કે જે વ્યવસાયમાં શ્રમ કાર્ય કુટુંબ દ્વારા થતું હોય, શ્રમિકોને વેતન નાણાકીય સ્વરૂપમાં ન ચૂકવવામાં આવતું હોય, કે જેને આપણે પૈસાકીય દ્રષ્ટિએ માત્ર કામ કરે છે, આપણને દેખીતી રીતે આપણને જોવામાં છે કે વ્યક્તિ કામ કરે છે પણ એને નાણાકીય આવક કાંઈ ન મળતું હોય તો તે વ્યક્તિને પ્રચ્છન્ન અથવા છુપી બેરોજગારી જોવા મળે છે. દાખલા તરીકે 10 હેક્ટર જમીનનો મહત્તમ આપણી પાસે 10 હેક્ટર જમીન છે તો 10 હેક્ટર જમીનનો મેક્સિમમ ઉપયોગ કે એમાં જેટલું વાવી શકાય ને એટલું વાવવું છે તો વધુ ને વધુ 8 વ્યક્તિને આપણે કામે લગાડી શકીએ. એટલે કે 8 શ્રમિકોને રોજગારી પૂરી પાડી શકાય તેમ હોય. પરંતુ અન્ય સ્થળે કામ મળે તેમ ન હોવાથી કુટુંબના બીજા 3 સભ્યોને પણ આ જ ખેતરમાં આપણે કામમાં સામેલ કરીએ. હવે જોડાઈએ પણ જોડાવાથી આ ખેતરમાં કુલ ઉત્પાદનમાં કોઈ જ વધારો થતો ન હોય તો આ વધારાના 3 શ્રમિકો પ્રચ્છન્ન બેરોજગાર છે તેમ કહી શકાય. કે આ શ્રમિકો બેકાર દેખાતા નથી, આપણે જોઈએ છીએ કે તે કામ કરે છે પણ એનું નાણાકીય કે ખરેખર ઉત્પાદનના એકમમાં પણ કોઈ વધારો થતો નથી. એટલે આપણે દેખીતી રીતે જોઈએ છે કામ કરે છે પણ તેમની સીમાંત ઉત્પાદકતા કેવી છે? શૂન્ય હોવાથી તે પ્રચ્છન્ન બેરોજગાર ગણી શકાય છે. તો હવે મિત્રો આપણે બેરોજગારીના પ્રકારમાં છેલ્લો પ્રકાર ઘર્ષણજન્ય બેરોજગારી વિશે પ્રકાર સમજીએ છીએ. બેરોજગારીના પ્રકારમાં આપણે 4 પ્રકારો સમજી ગયા. જે પહેલો સંપૂર્ણ બેરોજગારી, અર્ધ બેરોજગારી, ચક્રીય બેરોજગારી અને પ્રચ્છન્ન બેરોજગારી. હવે 5મો મુદ્દો બેરોજગારી પ્રકારમાં છેલ્લો મુદ્દો ઘર્ષણજન્ય બેરોજગારી, જેનો સૌથી પહેલા આપણે અર્થ તપાસીએ. જ્યારે ઉત્પાદન પદ્ધતિમાં ચીજવસ્તુની માંગમાં અથવા ચીજવસ્તુના ઉત્પાદનમાં ફેરફાર થાય અથવા શોધખોળ થાય અથવા નવી ટેકનોલોજીના કારણે બજારમાં નવી વસ્તુ, જૂની વસ્તુની જગ્યાએ નવી વસ્તુ પ્રવેશવાથી જે બેરોજગારી સર્જાય તો આવી બેરોજગારીને ઘર્ષણજન્ય બેરોજગારી તરીકે ઓળખી શકાય છે. કે જે ટેકનોલોજી અથવા બજારમાં કોઈ નવી વસ્તુ આવે અથવા ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર થાય, જે ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર થયો તો જે જૂની ટેકનોલોજીના પ્રમાણમાં જે નવી ટેકનોલોજી આવે છે, નવી વસ્તુ, ઝડપથી વસ્તુ બનતી જાય છે, તે વિકસિત દેશોમાં જૂની ઉત્પાદન પદ્ધતિ કે ટેકનોલોજીના સ્થાને નવી ઉત્પાદન પદ્ધતિ. જોજો અહીંયા મિત્રો, ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, જૂની શબ્દ વાપર્યો છે અને અહીંયા નવી, એટલે કે જૂનીના બદલે નવી ઉત્પાદન પદ્ધતિ કે ટેકનોલોજી આવતા જૂની ઉત્પાદન પદ્ધતિ વાળા એકમોને આર્થિક રીતે
પૈસાનું, કેમ કે જૂની ટેકનોલોજી વાળી વસ્તુ આજે કોઈ પણ ગ્રાહક છે નવી ટેકનોલોજી વાળી વસ્તુ બજારમાં આવવાથી, નવી વસ્તુ બજારમાં આવવાથી વસ્તુ સસ્તી પણ બને છે અને ટેકનોલોજી વાળી હોવાથી આજે ગ્રાહક છે એ નવી ઉત્પાદન પદ્ધતિ વાળું વસ્તુ લેવાનો છે. જૂની ઉત્પાદન પદ્ધતિ ગમે એટલો ખર્ચ કર્યો હોય, એનો ઉત્પાદન કાર્યમાં ગમે એટલું મૂડી રોકાણ કર્યું હોય તો પણ એ નિષ્ફળ જાય છે, એટલે કે એને આર્થિક રીતે નુકસાન થાય છે. કેટલાક એકમોએ ફરજિયાત બંધ કરવું પડે છે, જેના કારણે જે શ્રમિકોએ જૂની ઉત્પાદન પદ્ધતિમાં રોકાયેલા છે એ શ્રમિકો બેકાર બને છે. તે શ્રમિકોને આપણે ઘર્ષણજન્ય બેરોજગારીની વ્યાખ્યામાં સામેલ કરી શકાય. પરિણામે તેમાં રોકાયેલા શ્રમિકો નવી ઉત્પાદન પદ્ધતિને અનુરૂપ કાર્ય ના શીખે, કેમ કે જે જૂની ઉત્પાદન પદ્ધતિમાં જે શ્રમિકો કાર્ય કરતા હતા તેમણે ફરજિયાત નવું કાર્ય શીખવું પડે છે. જો એ કાર્ય નહીં શીખે તો એને ફરજિયાત બેકાર એટલે કે સંપૂર્ણ બેરોજગાર રીતે, કેમ કે એને જૂની ટેકનોલોજીમાં કાર્ય કર્યું છે. આપણે એક નાનું ઉદાહરણ લઈએ કે જે જૂના પુરાણાના સમયમાં કોમ્પ્યુટર ન આવ્યા હતા તે પહેલાના સમયમાં માણસો આજે બેન્કિંગ કાર્ય છે કે પોસ્ટ ઓફિસના જે કાર્ય છે એ હેન્ડમેડ થતા, એટલે કે હાથેથી ચોપડામાં કોઈ પણ પૈસાની ઉધાર કે જમાની નોંધ એ ચોપડામાં કાર્ય કરતા. પણ હવે અત્યારના સમયમાં ટેકનોલોજી બદલાતા કોમ્પ્યુટર આવી ગયા છે, જેમાં તમે માત્ર ફટાફટ આંકડા નાખીએ એટલે તમારી બેંકની બેલેન્સ કે કોઈ પણ છે એ ફટાફટ તમારી જમા પણ થઈ શકે છે, જોઈ પણ શકાય છે અને ઉપાડી પણ શકાય છે. એમ અહીંયા જોઈએ અને અત્યારે મોબાઈલનો યુગ છે, જેમાં મોબાઈલમાં માણસ મોબાઈલ બેન્કિંગ થઈ ગયો છે. મોબાઈલ બેન્કિંગ થી પોતાના નાણાકીય વ્યવહાર કરી શકે છે, એટલે બેંકમાં જવાનો પણ અત્યારે સમય માણસ પાસે ન હોય તો મોબાઈલ દ્વારા કરી શકે. એ પણ એક ઘર્ષણજન્ય બેરોજગારીનો ભાગ. પરિણામે તેમાં રોકાયેલા શ્રમિકો નવી ઉત્પાદન પદ્ધતિને અનુરૂપ કાર્ય ના શીખે ત્યાં સુધી તેને બેરોજગાર રહેવું પડે છે, કેમ કે નવી પદ્ધતિ શીખવી પડશે. જો નવી પદ્ધતિ નહીં શીખે તો જૂની પદ્ધતિ વાળી વસ્તુ કાર્ય કરવાનું નથી. નવી પદ્ધતિ મુજબનું કાર્ય શીખીને ફરીથી શ્રમિકો રોજગારી મેળવી લે છે, એટલે કે આ શ્રમિકની બેરોજગારી ટૂંકા ગાળાની, કેમ કે પહેલા જ કીધું કે જૂનીની જગ્યાએ નવી ટેકનોલોજી આવે છે તો નવી ઉત્પાદન પદ્ધતિ અથવા નવી ટેકનોલોજી શીખવા માટે એને થોડોક સમયગાળો જોતો હોય છે. એ સમયગાળો હંમેશા ટૂંકા ગાળાનો હોય છે, કેમ કે એ 2 થી 4 મહિનામાં કે 1 થી 2 મહિનામાં અથવા 15 થી 20 દિવસમાં વ્યક્તિ નવી ટેકનોલોજી મુજબનું કાર્ય શીખી લે છે, ટ્રેનિંગ મેળવી લે છે, જેના કારણે એ નવી ટેકનોલોજી મુજબનું કાર્ય કરી શકે છે અને પોતાની બેરોજગારની જે પરિસ્થિતિ છે એ બેરોજગારી સમસ્યા દૂર કરી શકે છે. ઉદાહરણ તરીકે જોઈએ, સાદા મોબાઈલના સ્થાને સ્માર્ટ મોબાઈલ, એર કુલરના સ્થાને એર કન્ડિશનર એસી આવી ગયા છે, સાદા ટીવી ની જગ્યાએ એલઈડી અથવા એલસીડી આવી ગયા છે, જેમાં તમે જોઈ શકો છો કે આ બધી નવી ટેકનોલોજી વાળી વસ્તુ આવી ગઈ છે. પહેલા આપણે કીપેડ વાળા મોબાઈલ વાપરતા, હવે તો કે સ્માર્ટ મોબાઈલ આવી ગયા છે, સ્માર્ટ ટીવી આવી ગયા છે. હવે તે બધી વસ્તુના ઉત્પાદન હોય, વેચાણ હોય અને સર્વિસ ક્ષેત્રે કોઈ પણ શ્રમિકો કામ કરતા હોય તો એને રોજગારી જૂની ટેકનોલોજી પ્રમાણે કામ કરતા હશે તો એની રોજગારી મળતી બંધ થઈ જાય છે. તેથી આપણે એને બેરોજગાર કહીએ છીએ. જો એને બેરોજગારીમાંથી બહાર નીકળવું હશે તો ફરજિયાત જૂનીમાંથી નવી ટેકનોલોજીમાં રૂપાંતર થવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડિયો સુધીમાં આપણે બેકારીના પ્રકારો, બેરોજગારીના પ્રકાર તરીકે પણ ઓળખાવી શકાય, જેને આપણે સૌથી પહેલા આપણે 4 માપદંડો જોયા. જે 4 માપદંડો લખવાના અને ત્યારબાદ આપણે 5 મુદ્દા પણ લખી શકાય. પણ આ પ્રકરણમાંથી સૌથી પહેલા વિડીયોમાં જ કીધું હતું કે 5 માર્કનો પ્રશ્ન પૂછાતો નથી, જેથી 5 માર્કનો પ્રશ્ન પૂછવાની શક્યતા બહુ ઓછી છે. પણ આપણે આ દરેક જે તે બેરોજગારીના પ્રકાર સમજ્યા એની ટૂંક નોંધ પણ પૂછાઈ શકે, અથવા 4 માપદંડો જે છે એ 4 માપદંડો પણ પૂછાઈ શકે. એટલે 5 પ્રકારને તમે વ્યવસ્થિત રીતે સમજજો, પાકા કરજો. અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને વધુને વધુ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આભાર વિદ્યાર્થી.